હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયોને કદે શરૂઆત બધાને મારા જય સ્વામિનારાયણ. સવારનો સુવિચાર, ફૂંક મારવાથી દીવડો ઓલવાઈ જાય છે પરંતુ અગરબત્તી નહીં, કેમ કે જે મહેક છે એને કોઈ ઓલવી શકતું નથી ને જે બળે છે એ ઓલવાઈ જાય છે. એનીવે ગાઈસ, ચલીએ રનિંગ કરીએ ચકાચક. અને આજે તો વરસાદ હતો તો અમારી મીટિંગ અંદર ચાલતી હતી. ઉપર આવીને બંને છોકરાને ઉઠાડ્યા, પછી તો આપણે પૂજાપાઠ કમ્પ્લીટ કરીને મસ્ત નાસ્તો પાણી કમ્પ્લીટ કરીને બેઠા હતા. વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા હતા, 10 મિનિટની વાર હતી તો અમે એને જોઈન્ટ કરતા હતા. મશીન જેવું બંધ થાય તો કપડાં સુકાઈને અમે લોકો જવાના હતા બહાર. પણ એની પહેલા મને ખબર નહોતી આજે ફ્રેન્ડશિપ ડે હતો, તો મને મારા દોસ્તારો મને બેલ્ટ બાંધવા માટે આવી ગયા. તમને પણ કોણે કોણે બેલ્ટ બાંધ્યો તમે કોમેન્ટ કરજો, તમારા મિત્રને ટેગ કરો. આ બંને પણ મારા બેસ્ટ ફ્રેન્ડના લિસ્ટમાં પણ આવી ગયા છે. તો આજથી અમે બંને ફ્રેન્ડ છીએ. પછી શિવાંશ ને આયાંશને પણ એને બેલ્ટ બાંધ્યો, એ પણ એના મિત્ર થયા. આયંશભાઈની તો મસ્તી ચાલુ હતી એમાં તે, ઓર હો ગઈ અમારી પક્કી વાલી દોસ્તી, કભી નહીં તૂટેગી ગઈ. હવે અમે આવી ગયા ચિરાગ બ્રો ને ત્યાં. અમારે ત્યાં નીતાબેન પણ હતા. બ્રો ને જય શ્રી કૃષ્ણ કર્યા, જય માતાજી કર્યા. અને ભાઈ મસ્ત ભોજનની તૈયારી ચાલુ હતી. બપોરે મસ્ત પૂરી, સૂકી ભાજી અને કેરીનો રસ, જોરદાર મસ્ત ભોજનનું આયોજન હતું. આયંશભાઈ રહેતો નતો તેને લઈને આવી ગયો નીચે ગાર્ડનમાં. તો ભાઈને ગાર્ડનમાં રમાડીને જેવા ઉપર પહોંચ્યા તો આપણી ડીશ હતી રેડી. જોરદાર ફેમિલી સાથે મસ્ત ભોજન લીધું, ચકાચક ભરપૂર માત્રામાં. આજ તો મોજ પડી ગઈ. અને પછી તો ભાઈ બાલ્કનીમાં આયાંશ અને બાની મસ્તી ચાલુ હતી. બા આયાંશ ને હું પછી અડકો દડકો રેમાં. અડકો દડકો તો રમાડવો જ પડે ને. આ મારા શિવાંશે એટલો રમતો હોય, આયાંશ પણ એટલો રમે છે. અને હવે પછી અમે જઈએ છીએ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે જઈશું ગલતેશ્વર.